માં છે ચડવામાં બહુ બધી તકલીફો આવે છે અને બહુ બધી હર્ડલ્સ અમારે ક્રોસ કરવી પડે છે કે અમે લોકો બેઝ કેમ્પથી ચાલવા સ્ટાર્ટ કર્યા જ્યારે તો આના બેઝ કેમ્પથી કેમ્પ 1ના જે વચ્ચેનો એરિયા છે આને ખુંભો આઈસફોલ કહેવાય છે અને ડેથ ઝોન કહેવાય છે। આમાં આખા ક્રેવાસીસ એટલે ખાઈ, બે બરફના દીવારોના વચ્ચેના જે ખાઈ હોય આને ક્રેવાસ કહેવાય। તો ક્રેવાસીસ બહુ બધા છે એટલે આખું ઝોન જે છે ક્રેવાસ ઝોન છે। તો આમાં વચ્ચે વચ્ચે જે આઈસની વોલ આવે 80-90 મીટર્સની વોલ છે, આને ઉપર ચડવું પડે અને પછી આનાથી વચ્ચે જે છે આ ખાઈ હોય આને ક્રોસ કરવા માટે લેડર્સ લગાવેલી હોય, લેડર્સ ઉપર ચાલીને જઈએ, લેડરના વચ્ચે પહોંચી અને નીચે જોઈએ તો કશું દેખાય નહીં, આટલી ગહેરાઈ હોય ખાઈની। પછી અમુક ટાઈમ બીકે લાગે કે આપણે પડી ગયા તો શું થશે। તો આવી સિચ્યુએશન્સ હતી અને વચ્ચે વેધર આટલું ખરાબ હતું જ્યારે અમારે કેમ્પ 3 થી 4 જવાનું હતું। બહુ ખરાબ વેધર હતું કે વિન્ડ સ્પીડ 35 to 40 હતી અને કશું દેખાતું નહીં, આગળનું પાછળનું કશું દેખાતું નહીં અને તમે રોપને પકડીને નહીં રાખો તો તમે વિન્ડના જોડે ઉડી જ જાઓ, આવી સિચ્યુએશન હતી। ઓર જે રસ્તા હતા દેખાતું નથી હતું, આપણે પોતે રોપના જોડે જોડે રસ્તા બનાવીને જવાનું હતું કેમ કે વિન્ડથી સ્નોથી છે આખું રસ્તું ઢંકાઈ જાય, આગળવાળા જે ચાલતા હોય આના પગના નિશાન ના દેખાય। તો આવી સિચ્યુએશન્સ હતી। તે ખબર નથી પડી કે મારે હાથોમાં આ ફ્રોસ્ટ બાઇટ થઈ ગયા છે। તો મેં ત્યાંથી તો નીચે આવી ગઈ કેમ્પ 4, પછી આવું હતું કે મારે કેમ્પ 2 જવાનું છે તો નેક્સ્ટ ડે મેં કેમ્પ 2 ગઈ। કેમ્પ 2 પહોંચી ત્યારે મને થોડુંક દર્દ ફીલ થવું મળે કેમ કે જેવું જેવું નીચે આવીએ ટેમ્પરેચર ઓછું વધતું જાય અને જે હાથોમાં તકલીફ શરૂ થઈ તો મને થોડુંક દર્દ શરૂ થયું। મેં મારા શેરપાનું કીધું કે મને આવું થાય છે, તો શેરપા જોઈને કીધું કે વધારે તકલીફ નથી, થોડીક છે, આપણે નીચે જઈને જોઈએ। તો જેવું મેં નીચે પહોંચી બેઝ કેમ્પ અને પછી કાઠમાંડુ તો મને વધારે પેઇન થયું। ત્યારે આ લોકો કીધું કે આ ફ્રોસ્ટ બાઇટ છે, આપણે હોસ્પિટલ જવું પડશે। તો ડૉક્ટર્સ કીધું છે 4 થી 6 મહિના લાગશે। કાઠમાંડુથી અમારી જર્ની 6 તારીખે સ્ટાર્ટ થઈ હતી, 6 એપ્રિલ, અને 17 મઈએ મેં ટોપ પર પહોંચી હતી અને 19 તારીખે હું નીચે આવી હતી। તો ટોટલ 45 ડેઝ જેવા થયા હતા। નેક્સ્ટ મારું પ્લાન છે 7 સમિટ્સ કરવાનું। 7 સમિટ્સ એટલે 7 જે કોન્ટિનેન્ટ્સ છે, જેવું એશિયા છે આવું જે આપણે વર્લ્ડના 7 કોન્ટિનેન્ટ્સ છે, આ 7 કોન્ટિનેન્ટ્સના 7 હાઈએસ્ટ પીક મારે કરવાનું જ છે। એશિયાનું માઉન્ટ એવરેસ્ટ થઈ ગયું છે, તો અત્યારે બીજા જે 6 કોન્ટિનેન્ટ્સ છે આના જે હાઈએસ્ટ પીક છે આ સર કરવાનું।